મિત્રો સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો આજે છે 25 તારીખ અને બુધવાર। તો આજે આપણે ફ્રેશ થઈ ગયા છીએ, ગ્રાઉન્ડમાં રનિંગ કરીને આવી ગયા, પછી નાયા, ફોન નહોતો લઈ ગયો, આજે ભૂલાઈ ગયું હતું તો ગ્રાઉન્ડનો વિડીયો નથી ઉતાર્યો। તો દીવાબત્તી પણ કરી નાખી છે અને આપણે હવે વાંચવા બેસી ગયા છીએ। તો હાલ કરવાનું છે આપણે મેથ્સનું રિવિઝન, મતલબ કે બુકમાં લે આપણે દાખલા સોલ્વ કરવાના છે। હાલ આપણે સરાસરીનું ચેપ્ટર ચાલુ છે, સરેરાશનું। તેમાં આપણે આ એક્સરસાઇઝ કરીએ છીએ, જોઈએ આપણને કેટલું આવડે છે, તો આપણે મપાઈ જાય કે નહીં આપણને કેટલું આવડે છે અને કેટલું આપણે કરવાની જરૂર છે। આ બધી એક્સરસાઇઝ પૂરી નથી થાય, કેટલા 55 એક્ઝામ્પલ છે, એ બધા પૂરા નથી થાય ત્યાં સુધી આપણે એ જ કરીશું। પછી આગળ બીજો કોઈ વિષય લઈશું, ક્યાં ઇંગ્લિશ અલગ મેથ્સનો લેક્ચર જ જોઈશું બકલ પટેલ સરનો। તો જોજો આખો વિડીયો, આખો વ્લોગ, અને સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને નીચે મારી ટેલિગ્રામ ચેનલ આપેલી છે એ જોઈન કરી લેજો। એમાં હું બધી PDF મૂકું છું અને પહેલેથી મૂકેલી છે, તો ફાઇલમાં જઈને તમારે જોઈ લેવાનું કઈ કઈ PDF અંદર આવી ગયેલી છે। તો કરીએ આગળનું કામ ચાલો। જય માતાજી। અહીંયા આપણે 55 એક્ઝામ્પલ સમાપ્ત કર્યા, તો હવે આપણે બીજો એક લેક્ચર ચાલુ કરીશું। આજે આપણે કરવાનું છે ઉંમર આધારિત દાખલાઓ। ગુણોત્તર પ્રમાણ કાલે પતાવ્યું, તો આજે ઉંમર આધારિત દાખલાઓ કરવાના છે। કાલે આપણે લાસ્ટમાં ગુણોત્તર અને પ્રણામની પ્રમાણ બકુલસનની ભાષા છે, તો આપણે પતાવ્યું ને હવે કરીશું આપણે ઉંમર આધારિત પ્રશ્નો। ચાલુ કરીએ લેક્ચર જોવાનું। મિત્રો આપણે આજ એક લેક્ચર પતાવ્યો કલાકનો, તો આપણે થોડાક એક્ઝામ્પલ લખી નાખ્યા। તો હવે આપણે હજી આપણી પાસે થોડોક ટાઈમ છે, તો બીજું કંઈક સબ્जेक्ट લઈને વાંચીએ ઘડી। 6000 तक का कैशबैक मिल सकता है आपको। ओके ओके मैडम। दूसरा कुछ? हाँ जी, 20 रुपीज के ऊपर आप स्पेंड करते हैं तो ये आपको मिलता है, जो नेक्स्ट मंथ की 10 तारीख को हाँ आपके अकाउंट में क्रेडिट होता है सर। ओके 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 मैडम। अभी मेरे पास टाइम नहीं है, मेरे को एक चैप्टर पूरा में पढ़ना है, फिर मैं बाद में आपकी कॉल कीजिए। ओके? हाँ जी, मेरे पास टाइम नहीं है अभी, मैं पढ़ने बैठा हूँ, बाद में कॉल कीजिए। तो कब कॉल करें आपको? कभी नहीं, हाँ जी, कभी नहीं करना। मेरे पास आपके अकाउंट की जानकारी देने के लिए कॉल किया गया है। और मेरे को नहीं चाहिए मेरे अकाउंट की जानकारी, मैं ले लूँगा। मेरे को अब આપણે ટિફિન ઓપન કરી નાખીએ કે શું શું છે। દાળ ભાત આવ્યા છે આજે, સ્પેશિયલ ઓફરથી બનાવડાવ્યા છે આપણે, ને છે રાજમા, નીચે રોટલી છે પણ કેવર આવશે ખોલવામાં, એક પ્લેટ ખોલી નાખો। તો આમાં દાળ છે અને આમાં રોટલી છે। તો હાલો મિત્રો જમવા, અમે જમી લઈએ। ગઢવીભાઈ ને દાદા ખાવા મળ્યા છે, સારું હાલો બાય। મિત્રો જાગી ગયો છું, 3 વાગ્યા છે। તો આજ આપણે બંધારણ નાગરિકતા ટોપિક કરવાનો છે। આજ બુકમાં ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા યુવા ઉપનિષદની બુક છે। તો 20મો ટોપિક નાગરિકતા એ ભેગા છીએ આપણે, તો અહીંથી ચાલુ કરીએ। તો વગર ટાઈમ પાસે આપણે ચાલુ કરી દઈશું। વાગી ગયા છે 5 અને આપણે નાગરિકતા અહીંયા પૂરું કર્યું, હવે મૂળભૂત અધિકારો ચાલુ કરીશું, પણ એ હવે આપણે કાલે કરીશું। તો અહીંયા પૂરું કરીએ। અને બહુ ગરમી છે, વાતાવરણ બહુ મસ્ત થયું છે, બહાર જોઈ શકો છો, બહારનું વાતાવરણ બહુ મસ્ત થયું છે। આજે વરસાદી માહોલ જો છે, થોડાક દિવસો તો એટલો તડકો પડતો હતો ને, આજ વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું, વરસાદની શક્યતા છે। સારો વરસાદ આવે તો એકવાર ગરમી હોઈ જાય બધી। મિત્રો આપણે કરીશું ગુજરાતનો સાંસ્કૃતિક વારસો। લાસ્ટમાં એમાં ગુજરાતી સ્થાપત્ય કળા કરી, આજ કરીશું ગુજરાતનું ગુફા સ્થાપત્ય। તો કરી દઈએ ચાલુ, કેમ કે 5 વાગી જશે અને 6 વાગે આપણે રનિંગમાં જવાનું છે, તો કરી દઈએ ચાલુ। ગુફા સ્થાપત્ય તો નાનો એવો ટોપિક હતો, તો પૂરો થઈ ગયો। તો હવે ગુજરાતના કિલ્લા અને મહેલો ચાલુ કરીએ, કેમ કે ગુજરાતી સ્થાપત્યમાં પૂછાઈ શકે, તો કરીએ ચાલુ। તો આમાં જે આપણને પ્રશ્નો એવા લાગશે, આપણે ટેલિગ્રામમાં ક્વિઝ સ્વરૂપે મૂકતા રહીશું, તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો, જેમાં આપણને એવું લાગે કે આ પ્રશ્ન સારો છે તો પ્રશ્ન લખીને આપણે મૂકતા રહીએ છીએ ઓપ્શન સાથે। તો ટેલિગ્રામ જોઈન કરવા વિનંતી। આપણે બતાવ્યું અહીંયા ભેગા છીએ આપણે, તો હવે 6 વાગી જશે, આપણે રનિંગનો ટાઈમ થઈ ગયો છે। દઈશું કપડાં ચેન્જ કરીને રનિંગમાં। તો ના ફોન નથી લઈ જતા, કેમ કે ફોન હાથ બહુ મુશ્કેલ પડે રનિંગ કરતી વખતે। તો જોઈજો આપણો આગળનો વ્લોગ, કેમ કે આપણે
ગાંધીનગરમાં ગ્રાઉન્ડનો માહોલ કેવો છે ને એની માટે એક અલગથી વિડીયો બનાવશું કે ગ્રાઉન્ડમાં કેટલા પબ્લિક દોડવા આવે છે, કેવો પબ્લિક દોડવા આવે છે, કેટલું દોડે છે, આખો વિડીયો એનો જ બનાવશું ગ્રાઉન્ડનો. તો આગળનો વ્લોગ જોજો ખાસ કે ગ્રાઉન્ડમાં રનિંગનો વ્લોગ બનાવીશું. તો અત્યારે જઈએ, મોડું થઈ ગયું છે, થોડું અંધારું પણ થઈ ગયું છે. ગ્રાઉન્ડે જઈએ આવીને મળ્યા પાછા. જય માતાજી. તો મિત્રો રનિંગ કરીને આવી ગયો છું. તો પેલો દીવાબત્તી કરી નાખો અને પછી આપણે જમી લઈએ, પછી પાછા વાંચો બેસીએ. તો આપણે અગરબત્તી ભગવાનને કરી નાખી છે. તો કોમેન્ટમાં કરી દેજો જય માતાજી, જય ભોલેનાથ, જય કૃષ્ણ ભગવાન, જય મુરલીધર, જય મંગલમાં, જય કમળાઈમાં, જય હનુમાનજી મહારાજ, જેટલા ભગવાનના નામ આવડે પોતપોતાના ભગવાનના નામ બધા લખી નાખીજો. તો હવે આપણે જમવા બેસી જઈએ. મિત્રો આપણું ટિફિન આવી ગયું છે આજનું, ખાલી છે. એમાં છે ભાખરી, ખીચડી, ટીંડોળાનું શાક છે, ટીંડોળા બટેટા, ટીંડોળા ને બટેટા. કાશ આવે છે હજી, તો લઈને ખાઈ લઈએ. તમે પણ આરો જમવા, આવું છે અમારું જમવાનું. તો આવું મિત્રો જમી લઈએ, પછી આપણે આગળ આપણા કામમાં વધીએ. તો મિત્રો આપણે જમી લીધું છે અને અત્યારે આપણે સાંસ્કૃતિક વારસામાં ગુજરાતના વાવકુવા તળાવ સરોવરો લીધા છે આ બુકમાંથી. તો કોમેન્ટ ન કરતા ખેમાલી લખો લ્યો છો, યુવા ઉપનિષદની બુકમાં લી. તો કરીએ. 1-1.5 કલાકનું ટાઈમ ટેબલ છે આપણી પાસે, આ 4 લેવાનું, પછી જોઈએ છીએ આગળ. 1-1.5 કલાક વાંચવાનું છે, જેટલું વસાય એટલું આગળ. તો ચાલુ કરી દઈએ. તો મિત્રો આપણે હવે કરવાનું છે આઈસ મેજિક, જેમાં 6 મંથનું લાસ્ટ 6 મંથનું માર્ચથી ઓગસ્ટ સુધીનું કરંટ અફેર આપેલું છે. તો એમાં આપણે ભેગા છીએ 9મા ટોપિક ગુજરાતના બજેટમાં. તો ગુજરાત અને ભારતની અર્થવ્યવસ્થા સંબંધિત તાજેતરની અગત્યની ઘટનાઓ પ્લસ બજેટ 2024 પછી. તો કરી દઈએ ચાલુ, થોડુંક મોટું છે તો કરી દઈએ ચાલુ. તો મિત્રો ફાઇનલી ધોધમાર વરસાદ પડ્યો છે અને આપણી બાલ્કનીમાં પાણી ઘૂસી ગયા છે. મજા આવશે આજ તો, ઠંડુ વાતાવરણ માઇન્ડ છું. કારણ કે ગરમી 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 આવી છે ને, તો આમાં દરવાજા ખુલી જાય છે એટલે તો પવન આવે છે. એટલે આ પણ તો એન્જોય કરવાનું છે તમને વરસાદને, ને આપણે વાંચવાનું છે, એન્જોય ના કરવાનું. તો વરસાદને સાઈડમાં રાખ્યો ને આપણે પાછું ચાલુ કર્યું એટલે વાંચવાનું. તો આપણે ગમે એમ કરીને બતાવવાનું છે બજેટને. તો કરીએ ચાલુ. તો મિત્રો અહીંયા પૂગ્યા છીએ, આપણને ફીણ આવી ગયા છે, કેમ કે બજેટ તો ધ્યાનથી કરવું પડે એવું છે. તો એટલે પૂગ્યા તો ભીણ પડી છે અને સમથિંગ 11 વાગવા આવી ગયા છે. તો અટકાવશું આપણે અહીંયા, હોવાની તૈયારી કરશું. બજેટ બહુ મોટું છે તો કરવું પડે વ્યવસ્થિત, કેમ કે પૂછાઈ જાય બજેટમાંથી વધારે. તો આવતો વ્લોગ આપણે ગ્રાઉન્ડમાં ગાંધીનગરમાં પોલીસ કોન્સ્ટેબલ ગ્રાઉન્ડમાં રનિંગનો કેવો માહોલ છે એનો આપણે એક સ્પેશિયલ વ્લોગ ઉતારવાનો છે. તો આવતો વ્લોગ ખાસ જોઈજો. અને નીચે આપણું ટેલિગ્રામ ચેનલ છે, જોઈન કરી લેજો. આપણો નંબર છે, કંઈ કામ હોય તો મેસેજ કરી શકો છો, ઓનલી મેસેજ, નો કોલ. તો મળીએ મિત્રો નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય મંગલમાં, જય કમળાઈમાં, જય દ્વારકાધીશ. થેન્ક યુ, આભાર તમારો.